નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજના આપણા વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલને લગતું કરંટ અફેર કે આવનારી પરીક્ષા માટે અગત્યનું બની રહેશે. તો આવા કરંટ અફેરના કુલ અગત્યના 30 પ્રશ્નો છે, જે જોવાનું ભૂલતા નહીં, જેથી આપણે જો એમાંથી પરીક્ષામાં પૂછાઈ જાય તો આપણે લાભ થઈ જાય, ફાયદો થઈ જાય. તો પ્રશ્ન પહેલો છે કે ભારતમાં વાઘબારસ અથવા તો વાઘબારસ કે પૈળા બારસ તરીકે કયો દિવસ ઓળખાય છે? તો એ છે આસો વદ બારસ. પ્રશ્ન બીજો, ભારતમાં દિવાળીના તહેવારોનો પ્રારંભ કયા દિવસથી થાય છે? તો એ છે વાઘબારસ. પ્રશ્ન ત્રીજો, તાજેતરમાં ભારતના કયા દેશ સાથે યોજાયેલા પ્રથમ સંયુક્ત અભ્યાસને ધર્મ ગાર્જિયન 2018 નામ આપવામાં આવ્યું છે? તો એ છે જાપાન દેશને. પ્રશ્ન ચોથો, તાજેતરમાં ભારત જાપાન વચ્ચેના પ્રથમ સંયુક્ત યુદ્ધ અભ્યાસમાં ધર્મ ગાર્જિયન 2018નું આયોજન ક્યાં થયું હતું? તો એ થયું હતું મિઝોરમમાં. પ્રશ્ન 5, સિંચાઈમાં સૌર ઉર્જાના ઉપયોગમાં વધારો કરવા માટે ભારતના કયા રાજ્યમાં સૌર જલ નિધિ યોજના શરૂ કરવામાં આવી છે? તો રાજ્યનું નામ છે ઓડિશા. એન્ડ બિયોન્ડ એ ભારતના કયા પ્રસિદ્ધ ક્રિકેટરની આત્મકથા છે? એ છે શ્રી VVS લક્ષ્મણની આત્મકથા. પ્રશ્ન 7, કોરલ રીફ અથવા તો પ્રવાલ ભીતિના સંરક્ષણ માટે સનસ્ક્રીન પર પ્રતિબંધ મૂકનાર વિશ્વના પ્રથમ દેશનું નામ શું છે? તે દેશનું નામ છે પલાઉ. પ્રશ્ન 8, તાજેતરમાં ભારતના કયા શહેરમાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે કે જ્યાં આ બ્રિજના મેઇન પિલર પર 154 મીટરની ઊંચાઈએ વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે? તો એ આવેલ છે દિલ્હીમાં. પ્રશ્ન 9, ઓપરેશન ગ્રીન્સ અંતર્ગત ભારતમાં ટામેટા, ડુંગળી અને બટેકાના ભાવ સ્થિર કરવા માટે વિવિધ ઉપાયો લાગુ કરવા નોડલ એજન્સી તરીકે કોને જવાબદારી સોંપવામાં આવી છે? તો એ એજન્સીનું નામ છે NAFED. પ્રશ્ન 10, ઓપરેશન ગ્રીન્સ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ટામેટા, ડુંગળી અને બટેકાના ઉત્પાદન સ્થળથી સ્ટોરેજ સુધીના પરિવહન તથા સ્ટોરેજના ભાડા માટે કેટલા ટકા સબસિડી આપવામાં આવશે? તો કુલ 50% સબસિડી આપવામાં આવશે. પ્રશ્ન 11, તાજેતરમાં IIT મદ્રાસના સંશોધકો દ્વારા નિર્માણ કરવામાં આવેલા ભારતના પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસરને શું નામ આપવામાં આવ્યું છે? એનું નામ છે શક્તિ પ્રોસેસર. પ્રશ્ન 12, તાજેતરમાં જ ભારતીય કોસ્ટગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વરાહનું ક્યાંથી લોન્ચિંગ કરવામાં આવ્યું છે? તો એ છે ચેન્નાઈથી. પ્રશ્ન 13, તાજેતરમાં ચેન્નાઈ લાન્સ એન્ડ ટુર્બો કટુપલ્લી શિપયાર્ડમાંથી લોન્ચ કરવામાં આવેલ ભારતીય તટરક્ષક દળના પેટ્રોલિંગ જહાજનું નામ શું છે? તો એ છે ICGS વરાહ. પ્રશ્ન 14, પરમાણુ મિસાઇલથી સજ્જ ભારતની પ્રથમ સબમરીનનું નામ શું છે? તો એ છે INS અરિહંત. પ્રશ્ન 15, INS અરિહંત એ કયા ક્લાસની સબમરીન છે? તો એ છે ક્લાસ અરિહંતની. પ્રશ્ન 16, INS અરિહંત એ અરિહંત ક્લાસની કેટલામી સબમરીન છે? તો એ પ્રથમ સબમરીન છે. પ્રશ્ન 17, વિશ્વના 200 દેશની 11,000 જેટલી બેંકોને નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપતી સંસ્થા સ્વિફ્ટ દ્વારા તાજેતરમાં કયા દેશની કેટલીક બેંકો સાથેના વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે?
તો એ છે ઈરાન દેશ. બરોબર. પ્રશ્ન 18. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકાર દ્વારા અસગર અલી નામના શિકારીને કઈ વાઘનનો શિકાર કરવા માટે પરવાનગી અપાતા વિવાદ સર્જાયો છે? વાઘનું નામ છે અવની. પ્રશ્ન 19. ભારતમાં વાઘોના સંરક્ષણ માટે રચાયેલી વૈજ્ઞાનિક સંસ્થાનું નામ શું છે? તો એ સંસ્થાનું નામ છે NTCA. પ્રશ્ન 20. ભારતમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિન તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો એ છે 7મી નવેમ્બર. પ્રશ્ન 21. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે કરેલા જાહેરાત અનુસાર ઉત્તર પ્રદેશનો કયો જિલ્લો હવે અયોધ્યા જિલ્લા તરીકે ઓળખાશે? તો એ છે ફૈઝાબાદ જિલ્લો. એ હવે અયોધ્યા જિલ્લા તરીકે ઓળખાશે. પ્રશ્ન 22. તાજેતરમાં શ્રી વિનોદ અગ્રવાલનું નિધન થયું છે. તેઓ શા માટે પ્રસિદ્ધ હતા? તો એ ભજનને લીધે પ્રસિદ્ધ હતા, ભજન કલાને લીધે. પ્રશ્ન 23. મશહૂર ભજનીક શ્રી વિનોદ અગ્રવાલનું જે તાજેતરમાં જ નિધન થયું છે તેમનો જન્મ ક્યાં થયો હતો? તેનો જન્મ દિલ્હીમાં થયો હતો. પ્રશ્ન 24. તાજેતરમાં ચીન અને પાકિસ્તાનના કયા બે શહેરો વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવી છે કે જેનો ભારત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે? તો એ છે લાહોર અને કસગરથી. આ બે શહેરો વચ્ચે બસ સેવા શરૂ કરવામાં આવી છે. પ્રશ્ન 25. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કાર્ય કરતા કરાર આધારિત કર્મચારીઓના વેતનમાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે? તો રૂપિયા 1500થી માંડીને 5000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પ્રશ્ન 26. તાજેતરમાં જ હોંગકોંગ એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં સ્વિમિંગની 1500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતી ખેલાડીનું નામ શું છે? તે ગુજરાતી ખેલાડીનું નામ છે શ્રી આર્યન નહેરા. પ્રશ્ન 27. 14 વર્ષની નાની ઉંમરમાં જ સ્વિમિંગની 1500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટ 16 મિનિટમાં પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડીનું નામ શું છે? તો એ છે શ્રી આર્યન નહેરા. પ્રશ્ન 28. તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુજરાતી ખેલાડી શ્રી આર્યન નહેરા કઈ રમત સાથે સંકળાયેલા છે એમ પૂછી શકાય. તો એ રમત છે સ્વિમિંગ. પ્રશ્ન 29. 7 નવેમ્બર 2018ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જવાનો સાથે દીપાવલી પર્વની ઉજવણી ક્યાં કરી હતી? તે સ્થળ છે હર્ષિલ, જે ઉત્તરાખંડમાં આવેલ છે. પ્રશ્ન 30. 7 નવેમ્બર 2018ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જવાનો સાથે દીપાવલી પર્વની ઉજવણી ક્યાં કરી હતી એમ પૂછાય તો આવશે નડા બેટ. તો આ હતા કુલ 30 પ્રશ્નો જે આપની આવનારી પરીક્ષા માટે અગત્યના બની રહેશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ. આભાર.